આદિ, શું કરો છો ક્યારના? શું છે? ત્રાસ ભૂલવાડી દીધો. હા, ગણ ફરીથી. આ કામ જ આવા ને આવા છે. એ જ કહેતી હતી ને હું. આ પૈસાનું શું કરવાનું છે? બહાર જાઓ છો? બહાર નથી જતો, ઓફિસે જવાનું છે. પણ આ બધા પૈસા છે ને આ કબાટમાં મૂકી દેજે. હા. અને પેલા ગણીને પછી મૂકજે, બરાબર છે કે નહીં? લે. તમે ગણ્યા નથી ને? એટલે મને ખબર છે કે પેમેન્ટ કેટલું છે એમ. એટલે એમાં બની શકે ત્યાં સુધી નોટ ઓછી તો નહીં જ હોય. જો ભૂલમાં પણ તે ગણીને ઓછી કીધી ને તો એ તારે મતલબ એમાં નાખવા પડશે. તમારા પૈસા તમારી પાસે રાખો. નહીં ને ઓછા આવ્યા તો હું ક્યાંથી આપીશ? તો હું ગણતો હતો ને, તારે મને ડિસ્ટર્બ કરવાની જરૂર શું હતી? કે મને આદિ, કામ એવું તો વળી શું હતું કે હું ગણતો હતો ત્યાં આવીને તારે મને આટલી વાર બોલાવવો પડ્યો? આ જો હું તમારી પાસે વાત કરવા આવી છું. તમારી પાસે આટલા પૈસા આવ્યા છે ને, ખોટા પૈસા ઘરમાં રાખશો, જોખમ થશે. એના કરતાં આપણે ફરવા જઈએ ને. બસ બસ રહેવા દે. ફરવા જઈએ, હજી વાર છે ફરવા જવાનો. આ સમય નથી ફરવા જવાનો. અને એમ પણ મારે ઘણું બધું કામ છે. હા, જો આ પૈસા છે ને મારે એક જગ્યાએ ભરવાના પણ છે, પણ 5 દિવસ પછી હું માગીશ ત્યારે આપજે. અને રહી વાત ફરવાની, તો ફરવા હમણાં 1 મહિનો તો આપણે નહીં જ જઈ શકીએ. કામનું એટલું લોડિંગ છે કે મારે અહીંયા જ હાજર રહેવું પડશે. તો કાંઈ વાંધો નહીં ને, મારી ટિકિટ કરાવી આપો, હું પપ્પાના ઘરે જઈ આવું. આમ પણ મને અહીંયા હમણાંથી ખબર નહીં, આ બધું બોરિંગ બોરિંગ લાગે છે. આપણે જેવું માનીએ ને એવું જ લાગે. આપણે થોડું સારું વિચારો, સારું મનાવો, એટલે આપોઆપ બધું સારું લાગવા મળશે. સમજવાની કોશિશ કરો આદિ. પિયર જવાનું બહાનું નહીં બનાવ. હા, મને બધી જ ખબર પડે છે. આ ગાંડો નથી હું કઈ. તો મેં ક્યાં કહ્યું કે તમે ગાંડા છો? જો પ્લીઝ પ્લીઝ સમજવાની કોશિશ કરો. તું સમજવાની કોશિશ કર. હા, મતલબમાં અત્યારે મારે ઘણું બધું તારી હેલ્પની પણ જરૂર પડે એમ છે. શું? તો તું આવી રીતે જતી રહે સારી વાત ન કહેવાય. જો સાચું કહું ને, મારી પ્રોબ્લેમ એ છે કે માસીનો ફોન આવ્યો હતો. મમ્મી સાથે વાત કરતા હતા કે અહીંયા આવવાના છે. અને તમને ખબર છે કે ગામડેથી જ્યારે કોઈ અહીંયા આવે ત્યારે મને મજા નથી આવતી. મને બધી જ ખબર છે. હા, કોઈ પણ અહીંયા મહેમાન આવે એટલે તું બસ સીધી જ તે તારા પિયર ભેગી થઈ જાય છે. એ લોકો જેટલા દિવસ અહીંયા રોકાય એટલા દિવસ તું ત્યાં રોકાય. આ સારી વાત ન કહેવાય. હવે છે ને, આ જે કંઈ પણ ગામડેથી મહેમાન આવે એ આપણા જ છે. અને એ લોકો સાથે તારે કેવી રીતે રહેવું તું એડજસ્ટ કરતા શીખ ને. તમારા માસી 3 દિવસ તો નાતા નથી. કેવી રીતે એડજસ્ટ કરું? મારા આટલા મોંઘા મોંઘા સ્પ્રે એમને આપું ને તોય મેળ નથી પડતો. નાય તો છે બચારા, પણ એ નાય છે છતાંય તે હવે મતલબમાં એ લાગે નહીં નાયા છે તો પછી આપણે શું કરી શકીએ? કારણ કે નાતા નથી. બાથરૂમમાં જઈને પાણી સાઈડમાં ઢોળીને આવે છે. હા, જો એ એમની મતલબમાં પહેલેથી સ્ટાઇલ છે. હા, કે ખાલી એક ટપ પાણીથી નાહવાનું. તો એ પહેલેથી એવી રીતે કરતા હોય તો અહીંયા પણ એવી રીતે જ કરે. પણ હું એમ જ કહેવા માંગુ છું, એ નાય ન નાય આઈ ડોન્ટ કેર. પણ ગામડેથી જ્યારે કોઈ અહીંયા આવે ને ત્યારે મને મજા નથી આવતી. મને એ લોકો સાથે સેટ નથી થતું. તારા મામાની ઘર ને, હા, મારા મામાજી એ તો અહીંયા જ રહે છે ને, છતાં પણ આ લુખેન્દ્ર, હા, લુખેન્દ્ર જ છે ને. એમ પણ ગમે ત્યારે જુઓ ત્યારે રૂપિયાની વાત કરો એટલે ભાગી જાય. અને કંઈ પણ આપણે હા પૈસા આપવાની વાત કરીએ એટલે તરત આવી જાય. પહેલી પધરામણી એની હોય છે. તો તારા મામાથી તને કંઈ વાંધો નથી આવતો, મારા માસીથી તને પ્રોબ્લેમ આવે છે. કારણ કે મારા મામા અહીંયા સિટીમાં રહે છે ને, એટલે એમની રહેણી કેણી, એમની બોલી ચાલી એ બધું મને ગમે છે. હા, મોઢામાં માવો ભર્યો હોય છે, બોલી નથી શકતા. હા, અને પિચકારી તો ગમે ત્યાં મારે છે, એ તને પોસાય છે. જુઠ્ઠા. શું જુઠ્ઠા? હા, કદાચ તારી સામે નહીં મારતા હોય, બાકી મેં તો ઘણી વાર જોયા છે એમને. આદિ, આમ વાત કરતા હોય છે, બરાબર જમાય શું કરું? હા, આ તો એવી રીતે વાત કરતા હોય છે. જો તમારી વાત મારી સમજમાં નથી આવતી, પણ કાં તો માસી અહીંયા નહીં આવે ને કાં તો હું મારા પપ્પાના ઘરે જઈશ. અરે બાજરાના રોટલા કેવી રીતે શીખું? અરે બાજરાના રોટલા માસી પાસે શીખવાના. માસી બનાવશે મસ્ત એના હાથ ધોયા વગરના. છી. ચી, કેટલા સ્વાદિષ્ટ. હે, હાથમાં જેટલો પણ મેલ હોય ને બધો લોટમાં આવી જાય ને પછી જે રોટલા બને ને, આહા, એનો જે ટેસ્ટ આવે ને ખતરનાક ટેસ્ટ હોય. અને પહેલો રોટલો જ ખાવાનો, બીજો ત્રીજો રોટલો તો નહીં જ ખાવાનો. મજા આવીને. જવા દે, જવા દો, એ બધું જવા દો. મને કોઈ વાંધો નથી, જેને જે કરવું એ કરે. હું જાઉં? બિલકુલ નહીં. આ કવાટમાં રૂપિયા મૂકજે. હું સાંજે આવીને ફરીથી પાછો હિસાબ માંગીશ. એક પણ નોટ આમ તેમ ન થવી જોઈએ. અને હા, તારે પિયર જવું હોય ને તો હમણાં નહીં, થોડો સમય ખમી જાય પછી જઈ આવજે. હા, એમ પણ મારે એક કામથી બહાર જવાનું થશે તો ત્યારે તું પણ એ બાને આટો મારી આવજે. આમાં કેમ ઓછો વજન લાગે છે? વજન બરોબર જ છે. હા,
હા આપણે છે ને વજન એમાં ઘટાડવાની કોશિશ નથી કરવાની. ઓછી હશે નોટ. ઓછી તને અત્યારથી ખબર પડી ગઈ? હા, તું તો જાણે બહુ રૂપિયામાં રમી છે. આમ કરે છે ખબર પડી જાય તને કે કેટલા વધારે કેટલા ઓછા. વધઘટ હશે ને તો ફોન કરીશ. હા, વધઘટ નહીં જ હોય એટલે ફોન નહીં કરતી. ફોન કરજે એ કહેવા માટે કે બધા બરાબર છે ને થોડા પૈસા મારી પાસે બચેલા છે એ પણ એમાં નાખી દઉં છું. આમાં હું કેવી રીતે આગળ આવીશ મારા જીવનમાં? ગણી ગણીને પૈસા આપે છે, કોઈ દિવસ મારી પાસે કઈ ભેગું નહીં થાય. ચા બનાવજે ફટાફટ, મારે નીકળવું છે. દૂધ નથી. છાશ નાખીને બનાવી નાખ. જુઓ એમનું પેમેન્ટ ક્લિયર કરી દો. એમ પણ હા મને ખબર છે તારીખ એમની થઈ ગઈ છે. હા કંઈ વાંધો નહીં, મને પૂછવાની જરૂર નથી. જે કંઈ પણ લોકોનું પેમેન્ટ ક્લિયર કરવાનું એમાં શું પૂછવાનું? હા હા, અને માલનું નેક્સ્ટ શેડ્યુલ એને મને જરાક જણાવી દેજો પૂછીને. હા હા ભલે, સારું. હા મમ્મી. વાત પૂરી થઈ ગઈ? હા મમ્મી. હા, હું શું કહું છું કે થોડીક મારે તારી સાથે વાત કરવી છે. હા બોલો ને મમ્મી. આદિ, તને એવું નથી લાગતું કે તારી બેન હવે ઉંમર લાયક થઈ ગઈ હોય? કહેવા શું માંગો છો? એ જ કે દીકરીઓ ઉંમર લાયક થઈ જાય ને તો એને સાસરે વળાવી દેવી જોઈએ. હા તો એ તો સારી વાત કહેવાય ને. નીતુ માટે કંઈ માગું આવ્યું છે, બહુ સારી વાત કહેવાય. હા જુઓ, તમને જો યોગ્ય લાગતું હોય ને સામેવાળા લોકો સારા હોય અને એમ પણ મતલબમાં નીતુને ગમી જાય એટલે વાત ફાઇનલ કરી નાખો ને. પણ એક વાત મારા મનમાં છે, જો તું માને ને તો. શું વાત? બે ઝીઝક કહો, માનું જ ને, શું કામ ના માનું? હા બોલો. એ જ કે તારી બેન સાસરે જાય ને એ પેલા એને ગામડેથી શહેરમાં લાવવા માંગુ છું. હા કેવી વાત કરો છો તમે? તમને ખબર છે ને કે નીતુ આપણી સાથે રહેતી હતી, એના વર્ષો થઈ ગયા અને એમ પણ એની તબિયત બહુ બગડી હતી. એટલા માટે ડૉક્ટરે જ કહ્યું હતું. હું તો કહું છું કે તમે હા માગાની જ્યાંથી પણ વાત આવી હોય ને એ લોકો ગામડે જ રહેતા હોવા જોઈએ, હા શહેરમાં નહીં. શહેરનું વાતાવરણ એને સેટ નથી થતું અને એના લીધે થઈને મતલબમાં એ બીમાર પડે છે અને હું નથી ઈચ્છતો કે મારી બેન બીજી વાર બીમાર પડે. જુઓ મતલબમાં અહીંયા લાવીને તમે કરશો શું? આ શોપિંગ માટે 2-3 દિવસની વાત હોય તો બરાબર છે, બાકી વધારે તો કેટલો સમય રાખવાના અહીંયા? બેટા આદિ, તને એ પણ ખબર જ છે ને કે ઘણો સમય આપણીથી નીતુ દૂર રહી છે બા અને દાદા સાથે. તો પછી આ લગ્નના પછીના દિવસ કરતાં પહેલાંના દિવસ થોડા દિવસ અહીંયા લઈ આવીએ તો શું વાંધો છે? એને પણ ભાઈનો પ્રેમ, માનો પ્રેમ, ભાભીનો પ્રેમ એ તો જોઈતો હોય ને. ઓ મમ્મી સમજવાની કોશિશ કરો કે નીતુને એમ પણ હવે એ ત્યાંના જીવનમાં મતલબમાં મોટી થઈ છે અને ત્યાંના કલ્ચરમાં જે લોકો જેવી રીતે બધા રહેતા હોય છે એમ જ એ રહે છે. અહીંયા લાવીને મતલબમાં મને જરાક નહીં સારું લાગે. મને શું, મીરાને જરાય સારું નહીં લાગે, કારણ કે એને ખબર છે કે હા જ્યારે પણ આપણે નીતુને ગામડે જઈએ ત્યારે મળીએ છીએ તો નીતુની બોલવાની સ્ટાઇલ, વાત કરવાની રીત આ બધું જ અલગ છે અને મીરાને એ બિલકુલ ગમતું નથી કે કોઈ દિવસ એનામાં મતલબમાં બદલાવ નથી. મારામાં ને તમારામાં શહેરમાં રહેવાથી ઘણો બધો સુધારો છે, નીતુમાં એ બધું નથી. દીકરા, જાણો છું કે આપણે જે બોલી નથી બોલી શકતી, આપણે જેવા પહેરવેશ નથી પહેરી શકતી, એનો મતલબ એવો તો નથી ને કે નીતુને કાયમ માટે આપણેથી દૂર રાખીએ. એનો મતલબ એ પણ નથી ને કે આપણે એને અહીંયા લાવીએ. હા જુઓ, અત્યારે એક સ્ટેટસ છે, મારું લેવલ છે, અહીંયા અવારનવાર કોઈ મહેમાનો આવતા હોય છે અને નીતુને જોશે તો એ કોઈ કહેશે કે અમારી બેન નથી, સમજો. એને તો બધાને એમ લાગશે કે કામવાળી રાખી હશે ઘરમાં. આદિ, પોતાની બેન વિશે આવું બોલતા તું સેજે અચકાતો નથી? અચકાટ ઘણી બધી થાય છે, એટલા જ માટે તમને કહું છું કે અહીંયા લાવ્યા પછી મારી બેનની મતલબમાં ઇજ્જત ઓછી થાય અને એનું માન સન્માનને ઠેસ લાગે એવું નથી ઈચ્છતો. બેટા આદિ, હવે કેટલો સમય બાન દાદા પાસે રહેશે? આ થોડો સમય આઈની ભાભી પાસે રહીને તો સાસરે જઈને થોડુંક રહેણી કેણીમાં સુધારો આવે, બોલીમાં સુધારો આવે. હવે તું કહે છે એમ કોઈને કહેતા પણ શરમ ન આવે કે મારી બેન છે, મીરાને કહેતા શરમ ન આવે કે મારી નણંદ છે. એક વાતનો જવાબ આપો મને. આપણું ઘર કઈ ક્લાસીસ છે?
હા ક્લાસીસ હું સમજી ગયો તમારી દરેક વાતને કે તમે નીતુને અહીંયા શું કામ લાવવા માંગો છો કારણ કે તમે ઈચ્છો છો કે લગ્ન કરીને એના સાસરે જાય ને એ પહેલાં એ બધું શીખીને જાય હા અહીંયાની રૂઢી અહીંયા કેવી રીતે રહેવાય છે પણ મમ્મી મીરા એને શીખવાડશે તમને લાગે છે અને નીતુમાં એ બધો સુધારો આવી જશે બિલકુલ નહીં એ જેવી છે ને એવી જ રહેવા દો સામેવાળા વ્યક્તિએ જો એમની સાથે લગ્ન કરવા હોય નીતુ એમને પસંદ હોય તો જેવી છે એવી બતાવો ને શું કામ ખાલી ખોટું બતાવવાનું કે શહેરમાં રહે છે અને શહેરની રૂઢી પ્રમાણે જીવી છે આપણે કોઈને કંઈ ખોટું નથી બતાવવું અને આવી રીતે ખોટું બતાવીને આપણે લગ્ન કરી દઈશું તો કાલ સવારે એ લોકોને ખબર પડવાની જ છે આદિ તું જે પણ કહે છે ને એ હું વાત સમજી શકું છું પણ મેં નીતુને ફોન કરીને કહી દીધું છે કે થોડા દિવસ એ આપણી સાથે અહીંયા શહેરમાં રહેશે તો હું ના પાડી દઈશ એમ પણ હું ના પાડું છું મને જરાય મંજૂર નથી તમે મીરા સાથે વાત કરી પહેલાં મીરાને મળીને વાત કરો એને પૂછો હા અહીંયા રાખવી છે તમારે બહુ સારી વાત કહેવાય પણ જો હું કહું છું ત્યાં સુધી કે હજી પણ તમે લોકોએ સામેવાળા વ્યક્તિઓને ચોખવટ ન કરી હોય તો કરી દેજો કે નીતુનો સ્વભાવ આવો છે એ પહેલેથી ગામડે રહી છે અને એ આવી જ રીતે જીવશે વેવાઈને હું બધી ચોખવટ કરી દઈશ અને મીરાને પણ હું સમજાવી લઈશ ખાલી તું એકવાર હા પાડી દે હા મને કંઈ વાંધો નથી પણ તમે પહેલાં બધાને પૂછી લ્યો મીરાની મરજી જાણી લ્યો પછી આગળ વિચારીશું મારે પણ એને પૂછવું પડશે મીરાને ઠીક છે ચાલો મારે લેટ થાય છે હું જાઉં છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ